સાવલીની મેરકુવા દૂધ મંડળીમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે। ધારાસભ્યનો આરોપ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનો ભ્રષ્ટાચારનો આરોપ છે। કેતન ઇનામદારના સમર્થનમાં જિલ્લાના 4 ધારાસભ્ય આવ્યા છે। પાદરા, વાઘોડિયા, ડભોઈ અને કરજણના ધારાસભ્ય સમર્થનમાં આવ્યા। ચારેય ધારાસભ્યોએ પોતાના વિસ્તારની દૂધ મંડળીની તપાસની ઈચ્છા દર્શાવી છે। ચારેય ધારાસભ્યોએ પોતાના વિસ્તારની દૂધ મંડળીના હિસાબોની તપાસની સૂચના પણ આપી। નવા હોદ્દેદારોને અગાઉના વ્યવહારો અંગે તપાસના આદેશ કરવામાં આવ્યા છે। યોગ્ય તપાસ ન થાય તો ઇનામદારનો માર્ગ અન્ય ધારાસભ્યો પણ અપનાવશે। સરકાર યોગ્ય તપાસ કરાવે તેવી આશા છે। તે પ્રકારની વાત પણ અક્ષય પટેલ કે જેઓ ધારાસભ્ય છે તેમણે કરી છે। અમારા વિસ્તારમાં અગાઉ કૌભાંડ બહાર આવ્યા હતા તે પ્રકારની વાત પણ પાદરાના ધારાસભ્યએ કરી। જે પણ ખોટું કરે તેની સામે તપાસ થવી જોઈએ તેવી વાત વાઘોડિયાના ધારાસભ્યએ કરી। કેતનભાઈએ જે પ્રશ્ન ઉઠાવ્યો છે કે દૂધ મંડળીઓમાં ગેરરીતિ થાય છે એ વાત સાચી છે અને તેની પૂર્ણ તપાસ કરવી જરૂરી પણ છે, કારણ કે આ પશુપાલકોના રૂપિયા છે। અમારે ત્યાં પણ દૂધ મંડળીઓના આવા પ્રશ્નો હતા કે જે તે સંચાલકો દ્વારા ઉચાપતો કરવામાં આવેલી હતી, જેના કેસ પણ થયા છે અને હજુ પણ એવા કેટલીક મંડળીઓ હશે કે જ્યાં ઉચાપત થઈ છે પણ પ્રકાશમાં આવ્યું નથી, તો તેની તપાસ થવી જોઈએ અને આવી જે ગેરરીતિ કરતી મંડળીઓ છે તેની સામે કાર્યવાહી પણ થવી જોઈએ। ગામે ગામ આખા વડોદરા જિલ્લાની અંદર આ રીતના કૌભાંડો હોય એવું મને પણ લાગેલું છે અને આની ખરેખર ઊંડી તપાસ છે। મારા ધ્યાનમાં પણ મારા મત વિસ્તારમાં આવી મંડળીઓ કે આવું કોઈ કૌભાંડ થયું હશે તો ચોક્કસપણે એની તપાસ કરાવડાવશે। મરણ પામેલા લોકોના એકાઉન્ટમાં પૈસા જમા થાય ને પૈસા ઉપાડી પણ લેવામાં આવે એટલે આ બહુ ગંભીર વિષય છે। અમારા વિસ્તારની મંડળીઓમાં પણ અમે તપાસ કરવાની સૂચના આપી છે। ત્યાંના સ્થાનિક લોકોને પણ કહ્યું છે કે આવા જો બનાવો ધ્યાન પર આવે તો તાત્કાલિક ધ્યાન પર લાવે કે જેથી જે પણ કોઈ આમાં સંડોવાયેલા એની પર પગલાં લેવાય। યોગ્ય તપાસ નહીં થાય તો કેતનભાઈ જે રીતે કહેશે એમાં અમે એમને સાથ સહકાર આપીશું। હું તો કહું દરેક પદાધિકારીઓએ જાગૃતતા રાખવી જોઈએ કે ભાઈ આજે ડેરીના ઉપલા અધિકારીઓ કે ઉપલા બોર્ડ પર સુધી ના પહોંચતું હોય અને ઘણી જગ્યાએ નીચે આવું બધા કૌભાંડ આચરતા હોય છે, તો એની મેં ધ્યાન આપી અને ખરેખર જે વિસ્તારોની અંદર આવું કંઈક ચાલતું હોય એને ઉજાગર કરવું જોઈએ અને આ સંસ્થાની અંદર જે થતું નુકસાન છે એ નુકસાન અટકાવી અને ખેડૂતોને લાભ થાય એ રીતે આગળ વધવું જોઈએ।